તો આપણે પોકી ગયા છીએ લાલાવદર અને ઊભા થયા બધા મિત્રો, બરાબર, અને ઉતરી જઈએ હળવેકથી. ચાલુ છે. હા, અંદર લઈ લીધું. અંદર વસંતભાઈ ગાડી અંદર બધી લઈ લો ને, વાંધો ને. અહીંયા કણે અંદર જ લઈ લો. હા હા, તો અહીંયા આગળ લઈ લો, આગળ ઉભા રહી ગયો. મારો ટર્ન મારો. હવે થોડીક પાછળ જવા દો બસ. હવે લઈ લો, લઈ લો. હવે લઈ લો, હવે ટર્ન મારી દો. આ ગાડી નારો લેવડાવો ને. અહીંયા આગળ ખાંચા મુકાઈ દો વસંતભાઈ. જતી જોયા ભાઈ, બરાબર. અંદર જાઓ, અંદર ખાતા. જય ભીમ વસંતભાઈ, જય ભીમ. આવી ગયા આપણે હાવ આગળ આવવાનું કેમ લાલાવદર નથી જવાનું. હાલો આવી ગયા હો. હા હા, હાલો હાલો એ આગળ હું આવું જ છું. હાલ ને સુમરીમાં કહું છું. કરણ નો ફોન આવ્યો તો. કરણ ક્યાં કરણ ખાન થઈ ગયા છે ને. કાંતિભાઈ આપણે આગળ અમરેલી આવે ને આગળ કેમ છે? એનો વાસનો વિસ્તાર છે ત્યાં આવવાનું. ગેટ પૂરો થાય ગૌશાળા પાસે. લાલાવદર. હા 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 હા. આદમા એટલું બધું એટલું બધું. હા બે ફોન કેતનભાઈ રહી જાય. શું કરશું? હાલ જ જતી દોડે લેવું. એક ફોન આ પકડે. કોણ આવ્યો હતો એમાં? ફોન આવ્યો કેતનભાઈ. ઉભો રે, કાપી નાખ. દોડાય ને. આ શું આવ્યું? એ ઓલા ભાઈ બસ ઉભા રહે. મજામાં? ચાલુ થઈ ગયું. હે ચાલુ તમારી સામો આવે છે. ફેરવી નાખ. એટલે કનેક્શન આવે છે ને. અહીંયા નહીં આવે, BSNL જ હાલશે. બસ ને તમારે આ કરવાની હાલો ભાઈ. અહીંયા મારી પાસે છે. ક્યાં આગળ છે? ક્યાં? અહીંયા આપણે આંબેડકર હોલ પાસે છે. આ આંબેડકર હોલ છે ત્યાં છે. મજામાં? વિડીયો રાખો ચાલુ. અરે પકા, આ પકા, આ ફોન પર વિડીયો ઉતાર. પાછું મને જ આપજો ફોન. નીચે જોજો ભાઈ. હા હા હા, જોઈજો હો નીચે. હા, નેટ નથી આવતો હવે. એમ ના, એ ઓલું નેટના પ્રોબ્લેમ રહેશે. આવી જા આવી જા. મુકેશભાઈ આ બાજુ આવો. હા, મંદિરે જ બેહવાનું કરો. અંદર અમારા કથિરિયાભાઈ આવી ગયા તમારા મિત્ર. હા પોપટભાઈ એમ ને. ભાઈ ફોટો પાડો શું કરે દુખતા નહીં પાછા. શું છે આવો બારોટજી.
અંદર જવું છે અંદર જવું છે કઈ અંદર બારે અંદર ના ના પડકા પડશે ઓલે બારે પણ મકાન ખાલી કરાવવાનું ખુરશી લેતા તો આપણા ઘરે જ લેતા મારા ઘરે 4 છે એ ઓટો રેડી ભાઈ છે આઈફોન લઈ લે થોડી વ્યવસ્થા કરાવવાની હા ના ના એ બરોબર હાલો ઘડીક તડકો ખાઈ લ્યો ભાઈ ખા વાંધો નહીં તમને થોડો તડકો ખાવો પડે આમે ઠંડી પડે આ બાજુ બધા લઈ લે ચારે ચાર ખુરશી લઈ લે આ લોહીના ઘરે લઈ લે પલા ઘરે ખુરશી લે અરે નીચે બેવા પૂરા આવી આવો મંદિરે નહીં કોઈ વસ્તુ હંગા બે ગા ત્યાં બધા બેઠા નીચે બે જાવ આ બાજુ કાના લઈ ગયા નીચે બે ગયા રેવા દે હા ભાઈ મોટ બધા બે જાઓ હા બધા બે જાવ હોય ભાઈ બે જાઓ ભાઈ સંપલ ખાલી નહીં લઈ જાય બે જાઓ ઓલા જીગો કે ગયો આપણો આ બે જાવ આયા હા ખુરશી જાવ દે ધક્કા માર ઘરે આ ન્યા નહીં અહીંયા બસ અહીંયા જ ઉભા રહી જાવ બધા આ ખુરશી જવા દો રગડડા મારા ઘરની છે જવા દો ત્યાં જવા દો બસ બે જાવ હા હાલો નીચે બે હાલો હાલો કરું છું ક્યાં પગ્યા નીકળો છો હા તે અહીંયા આ બધા આવી ગયા છે હા વસંતભાઈ એ નીકળી ગયા છે તોય છતાં તમે ફોન કરો રમેશ દાદા આપણા જ છે લાયું સર હા કર્યો એ વસંતભાઈ જ કરે એના ફોનમાં સરપંચ ક્યાં છો
એનું છે અહીંથી નહીં ઉતરે લાયું ચાલુ છે એનું વસંતભાઈનો ફોન છે ભલે એનું કાંઈ વાંધો નથી. શું છે ઘણા બોલે પટેલ ઉભા નહીં આવતા. ના ના અહીંથી ઊભું રહેવું પડશે એ બોલાય લે ને કાંઈ વાંધો નહીં હાલશે હવે કેતનભાઈ નથી ના પડી નથી સાહેબ એડવોકેટ સાહેબ આવો આવી આવો દાદા જગ્યા કરો એટલે બોલો આવો આવો કેમ છે હા મહેશ હા નીચે બે હોય એટલે હરખા બે એ લોકો મારા બાપુજી અને એડવોકેટ શ્રી મહેશભાઈ આ લોકો આજે મેં આજે અહીંયા શું કામ પધાર્યા તમે જાણો છો અને આજ તમે પોલીસ સ્ટેશનમાં આજે ભેગા થયા એ પણ મજા આવી પણ આ તમારા ગામનો સરપંચ પેલો ચેતન એ નાલાયક એ ધાનાણી તો કોઈ નાલાયક જ કહેવાય. હવે આ ફોનમાં જો આ તમે જાણો છો ફોન એટલે એવી વસ્તુ છે બધી વસ્તુમાં રેકોર્ડિંગ થતી હોય કોઈ પણ સારું કે નબળું બોલો એને ખબર જ હોય પણ કારણ કે પોતે સત્તા પ્રાપ્ત કરેલો માણસ અને એટલો બધો હોશિયાર માણસ જો ફોનમાં બોલતો હોય ખબર હોય કે મારું રેકોર્ડિંગ થતું હોય એમ છતાંય કાંઈ પણ ડર રાખ્યા વગર એટલી બધી જે ગાળો બોલે છે ત્યાંથી અપમાન કરે છે અને પટેલને પણ ગાળો દે છે મતલબ ગામના તમામ નાગરિકોને ગાળો 12 થી 13 જણાને કે ભાઈ તમને આમ તેમ કરી નાખશું ઘરમાં ઘરવા નહીં દઉં શરીર માર દે આ કરી નાખે ફલાણાના પેટનો નહીં ઘણા અપશબ્દો બોલે છે. હવે ફોનમાં આવું બોલતો હોય તો રૂબરૂ તમને શું કહેતો છે એ અમે તો કલ્પના બારી વાત કરી વિચાર કરી આ તો ગામમાં તો દાદાનો દીકરો જ થઈને ફરતો છે કે આ તમે એટલું બધું ગામ સહન કરો છો એ બહુ સારી વાત કહેવાય. આવા લોકોને તો કાયદેસર ગામ બહાર જ કાઢી મૂકવાના હોય એટલી તાકાત ધરાવવી જોઈએ. આમ તો આ સંગઠન સારું છે કે તમે એટલા બધા ભેગા થયા છો પણ હવે એનું ઘર ક્યાંથી બતાવવાનું છે અમારે જવું છે કારણ કે અમારે સરયું ખાવી બરોબર છે. પોલીસ અહીંયા છે પોલીસને આપણે વિનંતી કરીશું કે અમારે સરયું ખાવા લાવી મારવી નથી કારણ કે આપણે ડોક્ટર બી આર આંબેડકરે શરીર મારવાનું નથી શીખવાડ્યું તો ક્યારેક બાદથીનોમાં તો લાતે મારવી જ પડે કારણ કે અત્યારે આમ મનુવાદ અને આ નાલાયકો પોતાનો સત્તાનો પાવરનો ઉપયોગ કરી અને એને એમ થાય કે બસ આ રાજ્ય મારું જ છે એમ કે હું જ ચલાવું છું બાકી સંવિધાનને ક્યાં કોઈ માનવા વાળા છે. જો સંવિધાનની એટલી બધી ડર હોય ને તો આ રીતનો એ બફાટ ન કરત જેમ ભાવે તેમ બોલે છે બાપાની પાર્ટી હોય ને જોડે અને પોતાના ગામમાં સારું કામ કરો તો આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કોઈ ન જાય અને આપણે બધાએ ગમે ત્યાં જવું આપણે સ્વતંત્ર છીએ. આમ આદમી પાર્ટીમાં જાઓ કોંગ્રેસમાં જાઓ ભાજપમાં જાઓ એકલા રખડો પણ છતાંય આ વ્યક્તિ ગામની અંદર સરપંચની પણ ગુંડો છે એવું લાગ્યું મને તો. આ ગુંડાને પોલીસ ક્યારે કયા સમયે ભાન કરાવે એ જોવાનું રહ્યું કારણ કે પોલીસ એ બીજેપીથી બીવે છે એટલે નગર તમે પકડી ન લીધો હોય ગુનો દાખલ ન થયો આવા લોકો ફરિયાદ કોઈ વ્યક્તિ કરે પહેલા સરકાર ફરિયાદ બની જવી જોઈએ કારણ કે જાહેરમાં આખી ગુજરાતની દલિત સમાજ અને ગુજરાતના નાગરિકોને અપમાન થાય એવું આને બફાટ કર્યું છે એટલે પોલીસે તાત્કાલિક આની ઉપર એફઆઈઆર થઈ જવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. અમને જાણવા મુજબ અડધી કલાક પહેલા આ ગામમાં હતો હવે અત્યારે તો નહીં હોય કારણ કે એના બાપના પેટનો નથી બાપના પેટનો હોય તો રહી ને આયા રહીને એને કીધું હું મારા બાપનો પેટનો નહીં તમે પાછા આવો તમને આવવા નહીં દઉં ઘરે હું ફલાણાના પેટનો નહીં તમને મારી નાખીશ એટલે માતાને કંઈક ભૂલ થઈ ગઈ છે સોરી આપણે શબ્દ ન બોલી શકાય પણ
માતાને કહેવાય અને મમ્મીને તમે પણ કહીએ છીએ કે આવા તમારા પુત્રને સારા સંસ્કાર આપો. મમ્મી ન હોય તો આજુબાજુમાં કોઈ પણ એની માતા હોય, માતાઓ સંસ્કાર આપીએ કે પણ પોતાના ઘરના સંસ્કાર આવા હોય એટલે એનો વફાટ કર્યો છે. એટલે દાદુ નહીં બોલું. તમે જે બધા પધાર્યા છો મારા મિત્ર ભરતભાઈ કાતરિયા, સંજયભાઈ અને વસંતભાઈ ત્રણેય વાળા પછી વારો લે વધારે મારી કરતા. જય ભીમ, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય. જય ભીમ. જય ભીમ. હવે આજ રોજ જે આપણે પૂર્વ આયોજિત કઈ આ વસ્તુ તો હતી નહીં. અચાનક એક અસામાજિક વ્યક્તિએ જે કઈ આ વિડીયો વાયરલ કર્યો, બરાબર, અસામાજિક વ્યક્તિ જ કહેવાય, કોઈ સરપંચ ઉપસરપંચ એને ન કહેવાય, નહીં લાયકય નથી એ વ્યક્તિ, બરાબર. હવે જે વ્યક્તિએ જે સામાજિક રીતે જે એક સમાજને ટાર્ગેટ કરીને ગાળો દીધી, હવે ભાઈ તું તારા સમાજમાં ગાળો દે, મરી જા, મારી નાખ, ઘરમાં જા, નો જા, એ તારો પ્રશ્ન છે, પણ તે અવળી જગ્યાએ સાળો કર્યો છે, બરાબર. એટલે આ વસ્તુ કોઈ પણ ભોગે ચાખી લેવામાં નહીં આવે. હવે આ ગામના સરપંચ લગભગ આપણા સમાજના છે, હા બરાબર. હા તો પહેલી વાત હે છે જ ને, છે, આ લગભગ ગામના નહીં. સરપંચને ફરિયાદી બનવું પડે, બરાબર. ઈ તો મને એટલે ઈ તો આપણને એટલે ઈ વસ્તુ છે, પણ આ ગામના સરપંચને આગળ આવીને ફરિયાદી બનવું પડે, બરાબર. અને એ વસંતભાઈ કીધું એ વાત સાચી છે કે એને સાહેબમાં નો રખાય કોઈને, કેમ કે સાહેબમાં રાખ્યા હોય કોઈ ઓરા તરીકે બદલી જાય. હવે બીજા નંબરમાં કાંતિભાઈ કીધું એની જેમ કે જે આ વ્યક્તિએ બફાટ કરી છે એ વસ્તુ આપણે રાખી લેવામાં નહીં આવે, એની ઉપર ફરિયાદ કરવામાં આવશે. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું. અને એ વ્યક્તિને આપણે એટલું એક ઇનડાયરેક્ટલી મેસેજ પોગાડીએ છીએ કે ભાઈ તું જે હવા કરતો તો એ હવા તારે સામાજિક લેવલે તારા સમાજમાં કરાય, ઘરમાં કરાય, કુટુંબમાં કરાય, જ્યાં ત્યાં કરાય નહીં. તને કોઈ હળી નથી કરી તો તારે કોઈને હળી કરવા જવાય નહીં. અને હળી કરી તો અત્યારે કાયદાકીય રીતે ભારતીય બંધારણ રીતે કોઈ પણ ગમે ત્યાં નરેન્દ્ર મોદી હોય તો પણ ફિટ થઈ જાય. તો તું તો એક સામાન્ય વ્યક્તિ છો. અને બીજા નંબરમાં જો હું કોઈ પક્ષપાત નથી કરતો, પણ એક તાલુકા ભાજપ જો આવો બફાટ કરતો હોય તો જિલ્લા ભાજપને આની પ્રતિક્રિયા દેવી પડે, જિલ્લા ભાજપ પ્રમુખને. ભાઈ ભરતભાઈ, કેમ કે એનો નીચેનો હોદ્દેદાર છે, તો જિલ્લા ભાજપ પ્રમુખ કેમ આમાં બહાર નથી આવતા? કોઈ હોદ્દેદારો કેમ બહાર નથી આવતા? કોઈ ધારાસભ્ય કેમ બહાર નથી આવતા? કેમ કે તાલુકા ભાજપ પ્રમુખ છે, બરાબર. અને એટલે આ બધી વસ્તુ તમે જોવો, આ બીજેપી છે ને એ કોઈ પણ આપણા ઇતર સમાજને, એસસી એસટી ઓબીસી ને ખાસ આપણા સમાજને, જે આપણા ઓડા છે ને એને કહું છું કે તમે એની પાસે રાજીનામું માંગો. રાજીનામું માંગી શકો ને એની પાસે કે ભાઈ રાજીનામું હોય. અને એનો જિલ્લા ભાજપ પ્રમુખ છે એ કેમ એને રાજીનામું નથી આપતો? બરાબર. અને આ પોલીસ જો અત્યારે છે, પોલીસમાં ઘણા બધા અમારા મિત્રો છે, અમે પોલીસની વિરુદ્ધમાં નથી. અમને ખબર છે કે ભાઈ બીજેપીની સામે જાય તો એની નોકરી જાય, એસપી હોય તો પણ જાય. તો આ લોકો તો બિચારા કોન્સ્ટેબલ, એલઆરડી કે પીએસઆઈ છે, એટલે એને તો કોઈ પ્રોબ્લેમ નથી. અમે એડવોકેટ છીએ, અમને ખબર છે. પણ પોલીસ જયારે આફ્ટર બિફોર આફ્ટર બધાનું કરે છે તો આનું કેમ નહીં? બરાબર ને. ઘણા ખરા કરે તો બિફોર આફ્ટર કરે છે ને, કે ભાઈ પેલા બિફોર કરે છે ને પછી આફ્ટર કરે છે. તો હું એમ કહું છું સરકાર ફરિયાદી બને અને પોલીસ એને ભાન કરાવે, એને બહાર લાવે, એને કહે અને એની ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય એ કરે. આપણો સમાજ એક થાવ. અને જે હું લાલાવદર વાસીઓને કહેવા માંગુ છું, ઘણા બધા વ્યક્તિઓ બોલવાના છે, હું તમને કહેવા માંગુ છું, તમારા ગામમાં જો આવા વ્યક્તિ રખડતા હોય તો મને લાગે છે તમને માનસિક ત્રાસ આપતા જ હોય, બરાબર. તો એ માનસિક ત્રાસ આપતા હોય, તમે કોઈ દિવસ એનો પ્રતિકાર નહીં કર્યો હોય તો જ આવું બોલે. નહીતર અમે બાજુમાં જ રહી છીએ, લીલિયામાં જ, કોઈથી કઈ બોલાતું નથી અને કઈ થતું નથી. અંદરો અંદર વિવાદ અમારા પણ હોય, આપણા સમાજમાં અંદરો અંદર વિવાદ હાલતા જ હોય. પણ સમાજનો પ્રશ્ન આવે ત્યાં એક થઈ જાઓ, ભેગા થઈ જાઓ અને કોઈ પણ હોય સામો એની સામે લડો. જેમ લડવાનું થતું હોય એમ લડવું પડે, બરાબર. એટલે હવે લાલાવદર વાસીઓને હું એટલું જણાવવા માંગુ છું કે અમે બધા બીજા ગામમાંથી અહીંયા આવીએ છીએ, તમે પણ આગળ આવો અને થોડો ઘણો આમાં સાથ સહકાર આપો, જેથી કરીને કાયદાકીય રીતે એને આપણે ભાન કરાવી શકીએ. જય ભીમ, નમો. જય ભીમ. જૈન મિત્રો, એમ કહેવાય છે કે બાબા સાહેબે આપણને વ્યક્તિ સ્વતંત્રતા આપેલી છે. તમે બધા જાણો છો, જો બંધારણ નો હોત તો આપણું કોઈ વર્ચસ્વ જ ન હોત, અસ્તિત્વ જ ન હોત. જે બાબા સાહેબે જે આપણી માટે બંધારણ બનાવેલું છે, તો આવા સરસ બંધારણમાં એક નિયમ એવો પણ છે કે જે વ્યક્તિ સ્વતંત્રતા, જેમાં વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જઈ શકે, આમ આદમી પાર્ટીમાં, ભાજપમાં, કોંગ્રેસમાં, પરંતુ કોઈ વ્યક્તિને એમ ન કહી શકે કે તું અમારી પાર્ટીમાં જ રહે અને અમારી પાર્ટીના ગુલામી જ કર.
આ ભાઈ અમારા બહુ સમજેલા વ્યક્તિ ગણાય. જોકે આપણે બધે રેકોર્ડિંગ જોયા હશે. જે ખુલ્લેઆમ ગાળો આપે છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીની રેલીમાં શા માટે ગયા. હમણાં 31 ઓક્ટોબરે જે કેજરીવાલ સાહેબની રેલી હતી એમાં તમામ સમાજના લોકો ભેગા થયા હતા અને આવડી બહોળી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ, જેથી કરીને ભાજપને ખાસ કરીને એવું થયું કે કેમ આટલી બધી પબ્લિક થઈ. અને ખાસ કરીને લાલાવદરના લોકોને એમ કહેવાય છે કે લાલાવદરના પ્રમુખ સરપંચ ઉપસરપંચ હશે, પરંતુ એવા વ્યક્તિ જઈને જો આવી બીભત્સ ગાળો આપે અને જો મકાનો પાડી નાખવાની ધમકી આપે તો બધા માટે શરમજનક કહેવાય કે તમે રેલીમાં શા માટે જાઓ છો, તમે મિટિંગમાં શા માટે જાઓ છો, તમારે અમારી મિટિંગમાં જવું પડશે. આવા દબાવ કરી અને એ લોકો તમને જે મકાનો પાડી નાખવાની ધમકી આપે તો તમારે બધાને જાગૃત થવું પડે. જો આ વસંતભાઈ ચાવડા એમ કહેવાય છે કે બાવસ વ્યક્તિ ગણાય, એને પોતે એમ વિચાર્યું કે મારી સમાજના વ્યક્તિને ગાળ દીધી, મારી સમાજના વ્યક્તિને બોલ્યા, પોતે જીવના જોખમે પણ આવેલા છે. બરોબર. ભરતભાઈ કાતરિયા છે, અમારા સંજયભાઈ બગડા છે, હું ભરત બારોટ, અમે અમારા પોતાનું જીવનું જોખમે શા માટે આવેલા છે? કેમ કે આ લોકો કોઈ પણ રીતે નડે એમ છે. અને એ લોકોએ આપણી સમાજને જે ખાસ કરીને બધાને ગાળો આપે છે, મા બેન સામે ગાળો આપે છે, મકાનો પાડી નાખવાની ધમકી આપે છે, તલવાર લઈને મારી નાખવાની ધમકી આપે છે, આવા લોકોને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારી મર્યાદામાં રહ્યો તો વધુ સારું છે. બાકી અમારા લોકો જેથી એમ કહે કે જેથી હથિયાર હાથમાં લેશે ને તેથી તમે એક પણ વ્યક્તિ દેખાશો નહીં. બસ આટલું જ કઈ વિનવું છો, તમે બધા જાગૃત થાવ. જય હિન્દ, જય ભારત. મિત્રો વિશેષમાં જે વાત હતી એ સાથી મિત્ર કાંતિભાઈ, ભરતભાઈ અને અમારા એડવોકેટ સંજયભાઈ બગડાએ કરી. પણ મિત્રો કોઈ યારે આપણે ક્યારેય લાકડી લઈને કે તલવાર લઈ કે ધોકા લઈને બાંધવા જવાનું ન હોય, પણ સ્થાનિક લોકોને જ્યારે આ લોકો આપમાં ગયા હોય, પાપમાં ગયા હોય, ભાજપમાં ગયા, કોંગ્રેસમાં ગયા, અમારે કોઈ એક કે પાર્ટી યારે કોઈ પણ વ્યક્તિગત નિસ્બત નથી. પણ જ્યારે એનો ઓડિયો ક્લિપ સમાજના લોકોએ અમારી સુધી પહોંચાડ્યા ત્યારે એવું થયું કે આ વ્યક્તિ ભાજપના જે કાંઈ જે પક્ષ છે એ આ ગુંડા જેવું વર્તન કરતો, છેલ્લી કક્ષાનું વર્તન કરતો અને બેફામ ગાળું બોલતો. જોકે એના પાટીદાર સમાજને કોઈ વ્યક્તિને વ્યક્તિગત ગાળું આપે છે, પણ એને પણ ન આપવી જોઈએ, કેમ કે એને ક્યાંક ને ક્યાંક એના સંસ્કાર છતાં થાય છે મિત્રો. એટલે લાલાવદરના કોઈ વ્યક્તિ એની યારે વાત કરવામાં રાજી નતા. ઓલો કે તું ફોન કર, ઓલો કે તું પકડ, કોઈ ફોન પકડવા રાજી નતા, એને વાત કરવા રાજી નતા, કેમ કે બેફામ ગાળો બોલી રહ્યો હતો. તો બેટા આયા લાલાવદરમાં તું જા ઉપસરપંચ છે અને સરપંચ છે તો એ સરપંચ એની હારે તારે આવવું તો તારી મુલાકાત આવ્યા છે બેટા, તારે ખરેખર આવવું જોઈએ. અને તું જે બેફામ વાણી વિલાસ કરતો હતો, કેમ કે જે બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે એમાં દરેક ધર્મનો નાગરિક કે કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતો, કોઈ પણ કાસ્ટમાંથી બિલોંગ કરતો, એ તમામ લોકોને સ્વતંત્રતા આ ભારતના બંધારણ આપી છે. પણ તમારા જેવા જાતિવાદી અને તું એમ કહેતો મકાન ખાલી કરીને એમ, એલા તું ભાઈ ભાન ભૂલ્યો અને જે કરી ખા. તને આની પેલા 6 મહિના આપણો આમનો સામનો થઈ ગયો હતો ફોનમાં, ત્યારે તને મેં મારી ભાષામાં સમજાવ્યો હતો અને હજી સમજાવવા જ આવ્યો છો. એટલે મહેરબાની કરી અને તું ઓલા દેવળિયા ગયો તો તેમ કહેતો હતો કે ફલાણાનો ભાણિયો છો, તો શું છે ભાણિયા? બધામાં ભાણિયા જ હોય ભાઈ, કોઈ ભત્રીજા ન હોય. એટલે તારી જે મર્યાદા છે મર્યાદા ચૂકતો નહીં. મોણપુર તું ગયો તો કે આવા જ રોડ બનશે અને મારા તો આમ તારું ગમે એવડું નામ હોય તારા આકાને પૂછી લેજે કે અમે હું સહી. હા બરોબર છે. તું જેની હવાએ ઉડશો ને એ અમને ફોન કરીને પૂછે કે ભાઈ આમાં ધ્યાન રાખજો, એટલે બીજી હવા કરતો નહીં. જે લોકસભામાં બે, વાહ ભાઈ વાહ, સાંસદ બે તો ભલે, મોદી સાહેબ આને બે તો ભલે, પણ અમે અડશું તો મૂકશું નહીં. એટલે મહેરબાની કરી અને તારું જે કાંઈ રોડના રસ્તા, જે કાંઈ ખોદકામ કર્યા, માટીના પૈસા તો કરી ખા, પણ ખોટી રીતે જો આવો વાણી વિલાસ કર્યો અને તું લાલાવદર ના હોય, આયા ગરીબ કદાચ પણ તું કે મજૂરી નહીં આવો તો હું તમને 10 દી મજૂરી સહી નહીં કરે. તારા બાપની પેઢી નથી ગ્રામ પંચાયત કેની લીધે હાલે છે ને, આ ભારતના બંધારણ હિસાબે હાલે. તારા બાપને સહી કરવી પડે. તું શું છો? આ થકો એટલે જ જો તને મળવા માટે જ આવ્યા છે. અને કદાચ છતાંય એવું લાગશે તારા ઘરે આવશું તને મળવા, મારવા નહીં.
બેન છે. આપણે કલમથી મારવાનો. ભાઈ પોલીસ વાળાને તો પીઆઈ સાહેબ અમને તમને હેરાન કરવાનો શોખ નથી, પણ તમે ઓડિયો એટલે બેન દીકરી સાંભળે છે કે બેનો સાંભળીને કેવી ખરાબ ગાડી બોલો. અમારી આ મા દીકરી બેન દીકરી અમે બેઠ્યું છે બેનો, હા. અમને કોઈ એવી ઈચ્છા નથી કે અમે ઉગ્ર થાય ને આવું બોલી, પણ ના છૂટકલી કહેવત છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવે. હા. ન બોલવું હોય પણ ક્યાંક ને ક્યાંક લોકો એમ કે ભાઈ આ વ્યક્તિ આ કર્યું તે કર્યું ફલાણું, અને તું તારી જે કઈ દાદાગીરી છે તારા સમાજ પૂરતું રાખ ભાઈ, તારા વ્યક્તિગત વાતો તેને ગાળું દેતું. અને ભાજપને પણ વિનંતી કરું છું કે આને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, આની પર એફઆઈઆર દાખલ થાય એટલે બિચારો સોરી હું છે ભાઈ ઉપસરપંચ, હા ઉપસરપંચ સરપંચ ત્યાં કાઢી મૂકો, અને આને દાડીએ ભેગો કરો એટલે ખબર પડે કે દાડી વાળા માણસો રહેવા શું થાય આપણી પોઝિશન. વાહ ભાઈ વાહ. વાણી વિલાસમાં બધા સાંભળી અને દુઃખ થયું છે બહુ, એટલે જ અહીંયા 12 વાગ્યાનો કોલ નાખવો પડ્યો. બીજે જવાનું હતું ને પણ તાત્કાલિક લાલાવદુ નું ગોઠવાઈ ગયું ભાઈ, જવાનો બીજા જિલ્લામાં કાંઈક ને કાંઈક કામ માટે, પણ આજે આવ્યા છે ઈ. એટલે વિશેષમાં ઘણા સાથી મિત્રો છે એ બોલ છે, પણ તારી લેંગ્વેજ ઉપર જે તે કટાક્ષ કરી છે અને મન ભાન પીસો ક્યું ઇંગ્લિશ કે દેશી ક્યું મળે ભાઈ લાલાવદરમાં બધું મળે, બધું મળતો તું આંગળી કરો એટલે ખબર પડે, તું આંગળી કરો જે સાંભળો ભાઈ, એટલે જે ભાઈ પીતો હો ખાતો હો સાનો મનો ઘરે બોટલ લાવી અને પી લે અને હુઈ જા. હવે નહીં બોલતો આવું, અને આ તો તારી પર તકલીફ થવાની, પણ હવે તને કદાચ એવું તું ધારાસભ્ય આગળ બની જિલ્લા પ્રમુખ બની તને હવે કાંઈ બનવા દેવામાં નહીં આવે, કેમ કે અમે અમરેલીમાં છીએ મોટા ભાઈ. વાહ ભાઈ વાહ. તો ધ્યાન રાખજે સંજયભાઈ, રેડી ને કાંતિભાઈ? ખોટી વાત છે. એટલે તારું જે કરી ખાતો એ કરી ખા, અને છતાં પણ આમનો સામનો આપણે ક્યાં રહીશ કે તો કયો ગામમાં જશું. હા. જય ભારત, જય સંવિધાન. જય ભીમ. વસંતભાઈ ચાવડા. વચનભાઈ સાવડા. વાહ વચનભાઈ. એ હજી બધું બાકી. હવે જેને જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે, અને મારે જે કરવાનું હતું એ મેં કરી અને અત્યારે હાજર તમારી સામે ઊભો છું. આજે મારે દ્વારકા જવાનું, પણ કાલે આ મોટીમાં થઈ ને એટલે પછી આવું. કાંતિભાઈ મને ઓડિયો મોકલા અને ફોન કર્યો મને કે આ કોક કેવો ચેતન ને ચેતન ધાનાણી છે, લાલાવદરનો છે, અને બહુ ગાળું બોલે થઈ ગઈ, અને આપણા સમાજ વિશે પણ થોડીક બોલી ગયો છે, એટલે ચાલો સાંભળી લઈએ. સાંભળ્યા પછી તો પહેલાં તો મને એમ થઈ ગયું કે હાલું આ હિટલર શાહી જે ચાલતી હતી એમાં આ એક નવો પેદો માણસ ઉભો છે. એને તો તાલુકા પર ગયા પછી એને એવું લાગતું હોય છે કે આ દેશ હું ચલાવું છું અને રાજાશાહીથી ચલાવું છું, કે આ બધા મારા ગુલામ છે અને હું એને કવિજન કરવું પડે. અને પછી છેલ્લે એવું બોલ્યો કે ભાઈ આ જે તે સમાજના એ ભેગા આવ્યા છે ને પ્લોટ લઈ લેવા છે ને મકાન લઈ લેવા છે, તારા બાપની પેઢી નથી, અને તારો બાપ છે ને રાજા નહોતો. તારો બાપ રાજા નહોતો કે એને આ ગામ વસેવું હોય અને આ ગામના લોકોને એને આજીવિકા આપી હોય, મકાન આપ્યા હોય, તો તું આસકી લે. બરાબર? એટલે મેં તરત એને ફોન કર્યો, પણ પછી તો ખબર જ હોય ને કે ફોન ઉપાડાય નહીં, નકર આપણે કોકની ખોતરી છે આપણી ખોતરાઈ જાય, કેમ કે અમે પાછા બહાર ફરવાવાળા તકલીફ હોય. દીકરી તો કે દીકરી ના દેવાય બહાર ભરા, ભીડ પડે ને તો કાલે બહાર ભરા. અને પાછી એક વસ્તુ તમને અમે કાલે બેઠા હતા ત્યારે વાત થઈ હતી, અમારી બહાર ભરાની દીકરી જ્યાં ગઈ છે ને ક્યાંય રિહામણા નથી ગયા, બાકી તમને બધાને ખબર છે. એટલે આપણે એ વિષયમાં નથી પડતા. વાત એ છે કે આ નમૂનો જે બોલી ગયો છે
હા એના વિરુદ્ધમાં એના સમાજના લોકોએ જે કઈ ગાળો ખાધી કે એને જે કઈ આ કાર્યવાહીઓ કરવી હોય જે કરવું હોય એ એનો પ્રશ્ન છે. કેજરીવાલને હાવ બનાવ્યો તો એ આપવાળાને જે કઈ કરવું હોય એ એનો પ્રશ્ન છે. પણ એણે મારા સમાજ વિશે જે વાત કરી છે અને એણે એવું વિચારી લીધું કે આ સમાજમાં હું આંગળી ખોઈ દઈ અને હું આને બધાને ગુલામ કરીને રાખી તો એ હલકાની મોટી ભૂલ છે. એટલે આ હું એટલા માટે આવ્યો છું કે આપણે હમણાં એની પાસે જઈ અને એને કંઈક તારે જેસીબી ત્રિકમ પાવડા સગારા મજૂરની જરૂર નથી. અમે છીએ તારા હસ્તક કે જે મકાન કે પ્લોટ દેવડે હોય ને એ અમારે ખાલી કરી દેવા. તું હાલ ઘર તો છે એમાં લઈ આવીશું ભાઈ, બાકી બધું આપણી પાસે છે. બધું હાજર થઈ જશે. એટલે તારા હસ્તક જે કઈ દેવડાવ્યું હોય એ આપણે ખાલી કરી દેવું. ચાલ. બીજી વાત એ કે અમે અત્યાર સુધી ક્યારેય કોઈ પક્ષ કોઈ પાર્ટીનો વિરોધ નથી કર્યો કે કોઈનું સમર્થન નથી કર્યું. મારું કામ માત્ર સમાજને કામ લાગવાનું છે, કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ કરવાનું નહીં. પણ આ અત્યારે સત્તા પક્ષનો પ્યાદો જે પોતાને કાંઈક સમજે છે તો હું આજથી આ મીડિયાના અને લાઈવના માધ્યમથી કહીશ કે આ નમૂનાને તમે જે તાલુકા પ્રમુખ બનાવ્યો છે એમાંથી કાઢીને નવરો કરી દો. અને આપણે જ અત્યારે અહીંથી હમણાં લેખિતમાં અહીંયા જે પીઆઈ સાહેબ આવ્યા છે એને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપીએ છીએ અહીંયા જ. અને જો એ ફરિયાદ દાખલ આજ સાંજ સુધીમાં નહીં થાય તો કાલથી હું ધરણા ઉપર બેસું. વાહ વસંતભાઈ વાહ. એટલે હમણાં ભરતભાઈએ વાત કરી એમ કે તને કઈ એવો વિચાર હોય કે હું અત્યારે તાલુકા પ્રમુખ છે પછી જિલ્લા પ્રમુખ થાય પછી ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય થાય તો હવે તું કાંઈ નહીં થાય, તું ઘરે જ રહી કઈ ખાવાય નહીં દે. આજ સુધી અમે કે રાજકારણમાં કોઈની આડા નથી પીડ્યા પણ આજથી તારી આડા 100% અને ગમે ત્યારે તું જ્યાં મળે ત્યાં તારું ગોઠવાય. એટલે મહેશભાઈ ચાવડાને મેં વાત કરું છું કે ભાઈ કાગળ ગોતી અને મને અત્યારે અરજી લખી દો અને આપણે આના પીઆઈ સાહેબને આપીએ અને અરજી આપ્યા પછી ચેતનભાઈની મુલાકાત લેશું ને? હા લેશું. હાલો તો કરીએ. અત્યારે નહીં ઘડી ખમો. હાલો હાલો ભાઈ હવે તમે કોણ એક મિનિટ ખમો એક મિનિટ. હા 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 સાંભળો. ઈ નહીં આપણે શું કરવાનું, આપણા ગામમાં રહેવાનું. હા ઉભા રહ્યો 1 મિનિટ. ઉભા રહ્યો ઘડે ઘડે ખમો. તમે ઘડે તો ખમો. તમને વિનંતી કરું છું, હા મહેરબાની કરી વિનંતી કરું છું, સરપંચને સાંભળી લો જે બોલ્યું. હા નીચે બેસી જાઓ. સાંભળવાની તો જો હું આ જે હતું એ હાથ બહાર પડતો હતો. એ ગાયડું ખાવાનું એ ખાધી એ ભૂલી જાવ છો. પછી ની વાત હા વાત પહેલી વાર રાતે આવીને મન પડે એમ બોલી ગયો છે. પહેલી વાર રાતે આવીને કાંઈ એક્શન નથી. એના આગેવાન આપતો ઓમડી જાય. એક જણો બોલો સાંભળવા દો પેલા સાંભળો તમે. હા એક પેલા એને સાંભળો, શાંતિ રાખો. હા સિમનભાઈ. હા વસંતભાઈ એકમાં સાંભળો ખાલી એકમાં. મારા ગામનો સમાજ છે. એટલે તમારો ગામનો નહીં મારો તો બધાય નહીં મારો ગામ હું મારો તમારે હું ગામમાં અત્યાર સુધી શીલા મારી દીધા 3 વાર આવીને સાંભળો ભાઈ ને સાંભળો તમે તમારા સંબંધ રાખવા સારા બોલો. હા તમે આ 3 સાંભળો. હા ભાઈ ઘડીક તમે બન જાઓ. ગામવાળા એમ કહે છે કે 3 વાર આવીને ગાળું બોલી ગયો તો તમે હું ખીલા મારી દીધા એને કોને ખીલા તો ઈ માર્યા જ હોય ને. હું માર્યા એને મારી દીધા તો નાના એક તો પેટનો આવડે આની બધી એની મનો ફોન કરવાનો હક નતો. અમારી માથે શું છે તમને ફોન કર્યો મેં તમને ફોન ચાચા હવે તમે એને ફોન કર્યો મેં કીધું ત્યારે કાલે તમને કીધું ફોન કર્યો તમારી ત્યાં વળી નથી તમારે દલાલીઓ કરવી છે. એ ઉભા થાવ. નીચે બેસી જાઓ નીચે. નીચે બેસી જાઓ.
હેઠી ના બે જાવ ને બે જાઓ નીચે બે જાઓ કાંઈ વાંધો નહીં કોઈ વાત નહીં કરતા હો કોઈ. હા બોલો વસંતભાઈ બોલો એ અવાજ નહીં કરતા કોઈ. રાખો બધા. હવે તમારી આટલું નહીં લેવા તમારે ટાઈમ બગાડવા. હાલો વસંતભાઈ બોલો હા બોલો બોલો હાલો બોલતા નહીં કોઈ. અને ચોખ્ખી વાત, હું અહીંયા દલાલી કરવા નથી આવ્યો. વાહ વાહ ભાઈ વાહ દલાલી કરવું ને એ મારું કામ છે. કેમ કે મને કોઈ પક્ષ પાર્ટી હારે કઈ લેવા દેવા નથી હું અહીંથી અમરેલીથી માંડીને 500 કિલોમીટર સુધી સમાજના કામ કરવા જાઉં છું ને તમે બધા જ જાઓ. બરાબર, ગામનો મુખી આપણો છે. આપણે આ ગામની અંદર આવીને આપણને તો બીજો ઘાલ થઈ જાય અને એ બેકાર વાત. અને જો છતાં ઈવડો એ ભાઈ આપણો મુખી એમ કહે કે જવા દો, તે જવા ન દેવાનો. આપણે ભાથે કમાઈ છીએ ને આપણે રોટલા ખાઈ છીએ. કોઈ નાલાયકના પેટનો ઘરના 5 દાણા નાખી જતો નથી. બરાબર, અને કદાચ આપણને એવું થાય કે આ મુખી નથી જોતો તો છે ને ડીડીઓમાં દરખાસ્ત આપી દો અને નવરા કરી દો. આવા મુખીઓની આપણે જરૂર નથી. વાહ ભાઈ વાહ બેકારીને આપણે દલાલી ઉપર ને એવા મુખી આપણે નથી જોતા. હા અને હું તમને અહીંથી બાહેધરી આપીને જાઉં છું કે રાતે 3 વાગે આ દલિત સમાજને જ્યાં જરૂર પડે ને ત્યાં ફોન કરજો. 10 મિનિટમાં આગળ દિવસ થાય. વાહ વસંતભાઈ વાહ હવે દલાલોથી ચેતી જાઓ અને લડતા થઈ જાઓ. જેમ ભાઈએ વાત કરી ને એમ આપણી પાસે કલમ છે, પણ હજી આપણે 500 મહારોને ન ભૂલવા જોઈએ જે 28,000 ને કાપી નહીં ખાધા. વાહ ભાઈ વાહ જરૂર પડશે ને તો પાડી દેવું. બાકી હવે દલાલોની જરૂર નથી અને આવા નાલાયકોથી બીવાની જરૂર નથી. ગમે તેને જરૂર પડે તે જરૂર નથી. વાહ ભાઈ વાહ મિત્રો વિશેષમાં એ કહી દઉં કે મોટા ભાગે લોકોના કામ કરવા જાય ને એ તો બે જણ દેખાય બાયું આપણો ભાઈ ત્યારે તમને મોટા ભાગે અમને એવા સરપંચ હોય ને, સરપંચ હોય કે ઉપસરપંચ હોય કે એની ઘરવાળી સરપંચ હોય, મોટા ભાગે ઓળા જ હોય, રબર સ્ટેમ્પ જ કેવા સરપંચ અમે કે જોયો નથી. બાબા સાહેબ ના નામ ઉપર અનામત ઉપર સરપંચ હોય એ પાછળ બેતો હોય અને વહીવટ કરવા વાળા આવા હોય ત્યારે જણ વાળા બોલી જાય. બાકી તમારા કુમારી નથી. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અને પાછા અહીંયા આવીને એમ કે એને બોલાવું એટલે થૂક છે. કાલ અમે બે તો તમને રૂબરૂ મળ્યા તમે અમરેલી, ત્યારે તમને કીધું તું કોલ કરો. તમારી કોલ કરવાની હિંમત નથી. તમે હું વાતું કરો, ફોન કરવાની તેવડ નથી. સાંભળવાનું છે જોવાનું નથી સાંભળો ખાલી ફોનમાંથી અમને વાત કરાવો. હું થોડો સંબંધ બગાડું એટલે તમારે સંબંધ ભલે બગડે. એક બેન 3.5 મારે ગયો તમારે સંબંધ. વાહ ભરતભાઈ વાહ વાહ આપણો 1 મિનિટ આ સરપંચ એટલો મને નથી કે બોબી કાઢી મૂકો. ભાઈ સરપંચ ન હોય. અરે સાંભળો 50 સયુરું કરીને એને છૂટો કરી નાખો. આપણે આવા સરપંચ ની જરૂર છે. અને કોઈ પણ ગામમાં હોય ઓડાને તો આજે નહીં વખતે સોમાં આવે ને કાલે નહીં ઓડાને કાઢો. ઓડો સરપંચ છે ને એ તમારા સમાજ આ ગંદકી જો આમાં સરપંચ છે આમ જોવ તો ખરા. પાછળ અહીંયા પડ્યો નમૂનો ભાઈ પાછળ નમૂનો જ છે અહીંયા આ ગંદકીના 5 વર્ષની કમાણી છે અહીંયા. નથી તો શેવાડો વિસ્તાર છે. લાલાવદર તો આગળ આવ્યું. તમને વાહ ભાઈ વાહ એટલે આપણે કાયદેસર હાલવાનું જ છે. કોઈ બિયાતા નહીં ભાઈ, કોઈ તોપ નથી. હા હા બરાબર છે કુટુંબને હું આડો ઊભો. હા ભરત વાહ વસંતભાઈ વાહ એટલે કાયદેસર લડવાનું થાય. અને જો ભાઈ સાંભળો, અમારા પાટીદાર સમાજ જો અમારા પોપટભાઈ કથિરિયા એ લાગણી થી આલ્યા દલિત સમાજ જોડાયેલા. જેને કીધું તમે તારે મેસેજ કરીને કાંઈ જણે લખ્યું કે પાડી દો, આમ નહીં આમ પાડી દો. હા કલમ થી એટલે સાંભળો ભાઈ, એટલે મહેરબાની કરી અને છે ને ભાઈ જ્યાં ઝુંડ જ્યાં નુકસાની જતી હોય ત્યાં કોઈ દિવસ આવું નહીં ભાઈ. આપણી નુકસાની આપણે પેલા જોવાની. દલાલી કરતો કરવા દો, પણ તમારે તટસ્થતાથી રહેવું પડે ભાઈ. આ ભાઈ ને એટ્રોસિટી એટલે આ ભાઈ ને હાકતો ને તમને ભાઈ, પછી મારી ભાઈ ને હાંકવા પડ્યા. આ તો લાલાવદર નો હીરો છે હીરો. પણ જીવન બનાવી દો. પેલ નથી પાડતા હીરો છે ગામનો હીરો છે. એટલે છે ને ભાઈ આપણે લીગલી અને કાયદેસર હે મરણીયો માણસ છે. જેને જે કરવું હોય ને એ કરે. જય ભીમ. આવો આવો જય ભીમ
તું ઊભો થા મારો ફોન હાથ ઊભો રહે વસંતભાઈ નો છે નહીં રહી જાય હા જાવ છું નિરાશ રાખો ને ભાઈ તમે નિરાશ રાખો વધે કરે જાતિના સરપંચ આપણે જે અનામત યારે 5-6-8 જણા પાકી આવ્યા હતા ને આવડા કોળી સમાજ એટલે આ સરપંચ બહુ પેલા ભાઈ ક્ષેત્રની તરફેણી કરતા હતા એટલે મારે બોલવું પડે છે વધારે નંબર તો એનો જાહેર જો કે એ પરિવારનું નામ મને નથી આવડતું કોણ પરિવાર છે દલિત સમાજ જ છે 99.99% એ લોકો આખા ઘરને વંશ રાખીને બેઠો છે અને સારી રીતે હીન પણ છે કદાચ એવો કોઈ પરિવાર બહાર આવે તો એની પર ફરિયાદ કરવા તમને કાંઈ તકલીફ નહીં થાય અમારી પાસે આવો એ આખા પરિવારને જવાન દીકરીની ઉપર પણ ખરાબ નજર કરે છે છેલ્લા મહિના દિવસથી આવા અમારી પાસે ઇનપુટ છે અને આજના તો એકદમ તાજા ન્યૂઝ છે કે ભાઈ આ રીતે ગામમાં આવું પણ એ કરી રહ્યો છે સરપંચ આપણો જે કાંઈ શેતન નામ છે એ દાનાણી બરોબર એટલે કોઈ બીતા નહીં ખાનગીમાં અમને ફોન કરો તમારી ઇમેજ કદાચ તેમ થતું હોય કે અમે જાહેરમાં કહીએ તો અમારી ઇમેજ ખરાબ થાય એટલે અમારા નંબર છે અમને ખાનગીમાં ફોન કરીને કહો કે અમને આ હેરાન કરે છે કાંઈ તમે પૈસા લીધા હોય એની પાસેથી 25,000 રૂપિયા અને દબાવીને કદાચ તમારું શોષણ કરતો હોય તોય અમને કહો કારણ કે આખા ગુજરાતની અંદર આવી મેટર એક સિસ્ટમ ચાલુ જ હોય છે કે ભાઈ વ્યાજમાં પૈસા લ્યો કે ઉછીના લ્યો પૈસા ન થાય ને એટલે ઘરમાં હાથ નાખે એટલે આવું કંઈ પણ હોય અને કોઈ દબાતું હોય કંઈ બીતું હોય તો કહેજો કે આ ગામની અંદર એક પરિવારને આ શેતન આવું પણ કરી રહ્યો છે એવો અમારી પાસે કાયદેસર એવિડન્સ સાથેના પ્રૂફ છે બસ એટલું જય ભીમ નમન આ ભાઈ સાંભળો હા જો ચાલુમાં હમણાં એક વાત મળી કે બીજી સમાજના અમુક નમૂનાઓ જે એની ભેગા આવ્યા હતા ને એને આ લાઈવના મીડિયાના માધ્યમથી કહું છું કે હળવા રહેજો લોટ બંધાતા વાર નહીં લાગે 15 નમૂના છે અહીં 15 હોય કે 35 હોય આપણે અને કાલે જે આ દલાલીઓ કરવા રાતે આવ્યા હતા એની મને ખબર છે 15 પાછા જેલ નહીં કાપે અમે પણ જેલે કાપી લેવું સાંભળો રાતે જે આવ્યા હતા ને દલાલીઓ કરવા એને કહી દેવાનું આ લાઈવ મીડિયાના માધ્યમથી કે જ્યારે ટપકી જાવ ને ત્યારે આ સમાજ ખંભો દે પાર્ટી ખંભો નહીં દે બરાબર એ શું આવશે ખબર ભાઈ ધારાસભ્ય ભાઈની ગુજરી ગયા હતા એટલે બેસણામાં આશ્વાસન આપવા આવ્યા હતા એવા આશ્વાસનથી કાંઈ નહીં થાય તારો બાપ આ ભેગો હોય છે ને તો બધું હાલ છે બરાબર એટલે પાર્ટીની જે ઓલા સંપલે તમે બહાર નથી રહેવા દીધા પણ છતાં એમને ખબર કોણ કોણ કરી ગયા એને ખાસ કહેવાનું કે હળવા રહેજો નગર હવે તમને મૂકવામાં નહીં આવે ભલે તમે સમાજના રહ્યા કેમ કે દલાલોને જાહેર નહીં કરીને ત્યાં સુધી આ નાલાયકના પેટના સુધરશે નહીં એટલે હવે તમે બધા જાહેર થયો ઘણી ચર્ચાઓ કરી હા એ જ કહી દીધું એ તો કીધું વરાળું કાઢીએ પણ હવે મારા એક વરિષ્ઠ નામ અત્યારનું હોય નામ વેપાર એ નામ ઓલામાં હોય ત્યાં સુધી મહેશભાઈ ગરજી લખી લે અને આપણે બધા સહયોગ કરી સહયોગ કરવામાં સહમત છો ને નો કરે તો ઘરે ઘરે થી લઈ આવી દઉં સયુભાઈ નો કરે તો ઘરે ઘરે થી લઈ આવી દે કાર્યકરોને કેમ ઉપયોગ થવો સમાજના કાર્યકરોને કેમ ઉપયોગ થવો કાર્યકરો સમાજને કેમ ઉપયોગ થાય ગામને કેમ ઉપયોગ થાય એવા વિચાર સાથે અમારા પરમ મિત્ર અને વડીલ એવા બોધિસ્ટ વિનોદભાઈ બધાને જય ભીમ નમો બુદ્ધાય પેલા તો બધા શાંત થઈ જાવ આપણે જે કાંઈ આયોજન કરવું છે ને જે કાંઈ કાર્ય કરવું છે ને એનું આયોજન વ્યવસ્થિત કરવું પછી આપણે ઓલું આમ કે છે ઓલું આમ કે છે એમાં મજા નથી મારું કઈ પેલા તો મારે એ કહ્યું છે કે જે ભાઈએ ફોન એનો રિસીવ કર્યો અને સાંભળ્યું એને ખબર ન હોય એને જે જાતિ શબ્દ બોલ્યો ગાળો બોલ્યો છતાં આપણો એક શબ્દ સાંભળ્યો એક જ ભાજપમાં આવ્યો એનામાં કુમારી એટલે ઈ કયો ને એટલે અથવા તો નામ સાહેબ એ જ્યારે ઘટના બની એ જ રાત્રે આવીને જે લોકો હતા એને તરત જ એ સેકન્ડે એટ્રોસિટી દાખલ કરવી જોઈએ આ લોકો તો આપણી સાથે જ છે ભરતભાઈ છે કાંતિભાઈ છે અને બધા તમારી સાથે છે પણ તમારામાં કેમ એવો કોઈ ઝોન નથી તમને કેમ આ વસ્તુ ખટકી નહીં કે ભાઈ કેવા કેવા શબ્દો બોલો કેવી ગાળો દીધી મને હું જ્યાં સુધી સાંભળ્યું ત્યારે યશભાઈ છે એ અમને કાકા થતા હતા કાકા અને આ એનો ભત્રીજો હતો છતાં એ મા બેન અમે ગાયું ભાગતો
પણ છતાં એ માણસે એક શબ્દ નથી, કેટલો આનો ખોફ હશે એ આ બધા આપણે જોવું જોઈએ. હવે આ જો સામાન્ય માણસ છે, એ સામાન્ય માણસ છે, જોઈએ આપણી ઉપર એટલો ખોફ રાખવો હોય તો આના આકાઓ અને આ જે પાર્ટી આપણી ઉપર કેટલો ખોફ રાખવી હોય. એટલે બધાએ એકતા રાખીને અંદરો અંદર વિવાદ કર્યા વગર વસંતભાઈએ જે કીધું કે આ સાંજ સુધીમાં જો એટ્રોસિટી એક એના પર દાખલ નહીં થાય તો કાલે એ અનશન ઉપર ઉતરશે, કાલે એ ઉપવાસ ઉપર ઉતરશે અને તમે આખું લાલાવદર એની હારે હશો એવો મને બધા કહો. આખું લાલાવદર એની હારે હશો. પછી કાલે 2-3 કોઈ આવીને એમ કે ભાઈ આમ કરવું છે ને પેલું કરવું છે ને આ કરવું, આપણે એને સાચી લેવાના નથી. આખી સમાજ ઉપર કલમ છે, એને આખી સમાજને ગાળો દીધી છે, જાતિ વિરુદ્ધ શબ્દ બોલ્યો છે. એટલે એને માફી માંગવાથી આપણું આ પૂરું થાય એવું છે નહીં. એટલે એક વખત જો આને સારો સબક મળે તો બીજો કોઈ આવતા એ વિચાર કરે કે આ લોકોને બતાવવા સારા નથી. આપણે બાબા સાહેબને માનવા લોકો છીએ, આપણે સંવિધાનને માનવા વાળા લોકો છીએ, પણ જો મોઢામાં આગળ નાખીને કોઈ બોલાવતું હોય તો આપણે એને પેનથી જવાબ આપવો છે અને એને બેન્ડ વાળવા પડશે બધા. એટલે બધાય કાલે આજ સાંજ સુધીમાં જો એટ્રોસિટી એક એના પર દાખલ ન થાય તો કાલે 11 વાગે બધા આપણે આવજો. અમે પણ બધા સાથે છીએ, આપણે બેસી રહીશું. કારણ કે આ આપણી જાતિનો આપણો પ્રશ્ન, જાતિ વિરુદ્ધ જે બોલો છે, આપણી મા બેનને ન્યા લખીને આપ્યા, ચિઠ્ઠીમાં લખીને આપ્યા, જીગા પાસે છે. એકતા રાખીને કાલે બધાએ વસંતભાઈને, ભરતભાઈને અમે લોકો જે આવ્યા એને સપોર્ટ કરીને હેઠા બેવો ને બધા શું ત્રણ મહિના 90 દિવસ તો કન્ટિન્યુ આ થવું જોઈએ, કાયદાનો ભંગ ન થાય કેવી ઘણી બધી આપણે ખાલી કરીએ. હાલો વસંતભાઈ. બોલો કીધું વસંતભાઈ ને બીજી મને એકની સિટીમાં નામ કોઈની શરમ નહોતી. મેં એને મને સીધો બોલાવીને એને મારી પાસે માંગી લીધી, કાકા મારી ભૂલ થઈ. હું સમાધાન જ હતો. કાયદેસર નીકળી ભાઈ કે હું તમારી નામ લખાવી બીજી અરજી આપી સંબંધ બધા પેલા ના જાય પણ ના જાય કામ આવશે, બીજું કોઈ નહીં તમારું હક થાય, કાલે ઓલા ને કરવું થાય.
એ કોઈને નહીં મૂક્યા. એટલે મારી તમને વિનંતી છે ભાઈ સાહેબ કે સમાજને સાથ આપો તમે. લખાને ત્યાં સુધી રોકો. એટલે બધાની સહી લેવી છે. ઘરે ઘરે જઈને લેવી. પેલી હું કરી પાણી મંગાવ્યું ગામમાં બધા વાલજીભાઈ ટુકડ લગ્યું અહીંથી બધી લાવો આપણી ચાઈ હાલો સહયોગ કરવા જે લોકો વિસ્તાર હોય ને આવા લુખાઓથી સહયોગ કરવા આવજો બાકી નહીં આવજો ચોય ફેરવી દો હાલો ચોય ફેરવી દો હાલો લાઈવમાં સાહેબ હા લાઈવમાં કરો ચોય કરો હા ભલે તમ તારે 50 ને 60 ભલે સહી થાય કરો તમ તારે ચાલો